અમદાવાદમાં 13 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરોસ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે અમદાવાદમાં સપ્તાહનો અંત ચરમસીમા પર હશે, એટલે કે જુસ્સાનું પ્રમાણ પણ વધી જશે, કારણ કે શહેરમાં 13 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરોસ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે બેલ્વેડિયર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબની સામે અદાણી શાંતિગ્રામમાં વાયા એર દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ અને સાથે જ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમામ ઉંમરના પ્રેક્ષકોને મોહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા કાર્નિવલમાં સાહસ, મનોરંજન અને લેઝરનું મિશ્રણ જોવા મળશે। એરોસ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે। સંગીત પ્રેમીઓ દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનો પણ આનંદ માણી શકશે। વાયાના પ્રોપ્રાઇટર સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં એરોસ્પોર્ટ્સ કાર્નિવલ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ। સલામતી અને આનંદને સુનિશ્ચિત કરવા માટે અમે આ ઇવેન્ટનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે। ભલે તે આકાશમાં ઊંચે ઉડવાની ઉત્તેજના હોય કે પછી મંત્રમુગ્ધ કરી દેનારી નાઇટ ગ્લો હોટ એર બલૂન શો, દરેક માટે કંઈક છે। અમે અમદાવાદના લોકોને આ ખૂબ જ અનોખા કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ। તો એરોસ્પોર્ટ્સ કાર્નિવલ માટે ક્લબ પાર્ટનર ધ બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબના પ્રમોટર શ્રી રાકેશ શાહે જણાવ્યું હતું કે અમદાવાદ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે એરોસ્પોર્ટ્સ કાર્નિવલ માટે વાયા એર સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ। આ ઇવેન્ટ માત્ર અસાધારણ મનોરંજનનો અનુભવ જ નહીં આપે, પરંતુ આપણા શહેરને નવીન અને વિશ્વકક્ષાની ઇવેન્ટ્સ માટે નકશા પર પણ મૂકશે। નાઇટ ગ્લો હોટ અને એર બલૂન્સ તો કાર્નિવલમાં મુખ્ય આકર્ષણોમાંનું એક છે, જેમાં રાત્રિના આકાશને પ્રકાશિત કરતા ફુગ્ગાઓ ફોટોગ્રાફી માટે યોગ્ય જાદુઈ વાતાવરણ બનશે। ફુગ્ગાઓ 100 ફૂટની ઊંચાઈએ ચડશે અને જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે। તમામ પ્રવૃત્તિઓ ડીજીસીએ માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે। કાર્નિવલમાં પ્રવેશ ટિકિટની કિંમત ₹400 થી શરૂ થાય છે, જ્યારે 12 વર્ષ સુધીના બાળકો માટે કોઈ પ્રવેશ ટિકિટ નથી, જ્યારે એડવેન્ચર એક્ટિવિટી માટેની ટિકિટની કિંમત ₹2000 થી 5000 સુધીની રહેશે। બુક માય શો અને ઓલ ઇવેન્ટ્સ પર ટિકિટ બુક કરી શકાશે। 13 થી 15 ડિસેમ્બર દરમિયાન વાયા એરોસ્પોર્ટ્સ કાર્નિવલમાં અમારી સાથે જોડાઓ અને એડવેન્ચર તેમજ ફનના આ એક્સ્ટ્રો ઓર્ડિનરી સેલિબ્રેશનનો ભાગ બનો। Captain Imoj Awad Singh. So I am presently council member of Aero Club of India and Commissioner National Air Sports Commission. And I am also delegate member for the FA, Federation Aeronautic International Delegate for India. So now we are अभी यहाँ में हम लोग कर रहा है टेररिंग फ्लाइट। So टेररिंग फ्लाइट is 100% safe because we have anchoring with the 3 ropes. That 3 rope is about 4 ton, the strength of 4 ton, 4,000 kilo strength. So we'll go up to 100 feet maximum, and the wind depend on the wind condition. If the winds are okay, we fly, and wind are not okay, and we don't fly. And we're going to fly morning and evening, and later on we can do about later be about night grow. और this is ये 100% शेफ है। इसमें सब बच्चा लोग, फैमिली लोग उठ सकता है। एक बैलून में 4-5 आदमी बैठ सकता है, और इसमें हमारे को जो है पूरा सेफ्टी है। इसका अंदर में कोई मतलब डरने का कोई बात नहीं है। आदमी लोग सोचेंगे ये इसमें ओनली लिटरली हीट जो हो जाए तो गर्मी तो होगी, इसमें आग लगाएगा तो ऊपर जाएगा। तो यहाँ में थोड़ा प्रॉब्लम ये है, सुबह थोड़ा हवा तेज है, because of the temperature between minimum and maximum we have a lot of gap. That's why is some dry due to that slightly gusty wind. But evening I found about 3 or 4 o'clock the wind वो सही है। इन 4 बजे से तो 6-7 बजे तक हवा सही है, उसमें उड़ सकता है।